સંહાર કરે, ફૂલ જ્યારે અંગાર બને ને દુષ્ટોનો સંહાર કરે, સમજો કે કયામત આવી ગઈ, દુશ્મનની શામત આવી ગઈ. એ જંગે ચડી રણ છોડે ના, ખાએ જો કસમ તો તોડે ના, જેને કાળ નકાર મગા વાગે તોય ગાથી ના ઘાયલ થાય. એવા શૂરવીરને ઘાયલ કહેવાય, એવા શૂરવીરને ઘાયલ કહેવાય. ફૂલ જ્યારે અંગાર બનીને દુષ્ટોનો સંહાર કરે, સમજો કે કયામત આવી ગઈ, દુશ્મનની શામત આવી ગઈ. એ જંગે ચડી રણ છોડે ના, ખાએ જો કસમ તો તોડે ના, જેને કાળ નકારમાં ખાવાગે કોઈ ઘાથી ના ઘાયલ થાય. એવા શૂરવીરને ઘાયલ કહેવાય, એવા શૂરવીરને ઘાયલ કહેવાય, એવા શૂરવીરને ઘાયલ કહેવાય. વેલકમ મેડમ. આવો. આજથી આ બાળ સુધાર ગૃહની હું નવી જેલર છું. જેલર શબ્દ થોડોક ડરામણો છે, પણ તમારે ડરવાની જરૂર નથી. અને હા, આ ઉંમરમાં તમને બીવડાવવા કરતાં શીખડાવવાની વધારે જરૂર છે. અને એટલે જ આજથી આ જેલ નહીં પણ સ્કૂલ છે. અને હું જેલર નહીં પણ તમારી ટીચર છું. હું જાણું છું કે આ ઉંમરમાં તમે કરેલો ગુનો કદાચ એક અજાણતા થયેલ અપરાધ હોઈ શકે છે. નહીં મેડમ, જે ખૂન મેં કર્યું છે એ અજાણતા થયેલો અપરાધ નહીં. એ ખૂન મેં જાણી જોઈને કર્યું છે. અને ખૂન તો મારા હાથે જ થયું છે, પણ હું નિર્દોષ છું. અને મેં તો કોઈનું ખૂન કર્યું જ નથી. તેમ છતાંય હું જ ખૂની છું, અને મને પણ સજા કાપવાનો કોઈ જ અફસોસ નથી. થોડી વાર પછી તમે ત્રણેય મને ઓફિસમાં આવીને મળો. તમારા ત્રણેયના નામ શું છે? જગદીશ ઠાકોર, વિજય પટેલ, અર્જુન દેસાઈ. તમારા વાક્યોએ મને વિચારતી કરી મૂકી છે. એક કહે છે કે મેં અજાણતા નહીં પણ જાણી જોઈને ખૂન કર્યું છે. બીજો કહે છે ખૂન તો મારા હાથે જ થયું છે, છતાંય હું નિર્દોષ છું. અને ત્રીજો કહે છે કે ખૂન મારા હાથે થયું જ નથી, છતાંય હું ખૂની છું. આવું કઈ રીતે બની શકે? હું આ વાક્યોને સમજવા માંગુ છું. જગદીશ, બોલ, તારી સાથે શું થયું છે? તે કોનું ખૂન કર્યું છે? મેડમ, હું જ્યારે 6 વર્ષનો હતો ત્યારે
અરે ના બેટા ના રડ નહીં. શું થયું? જો કીડી મરી ગઈ બેટા. જો આ મારી જો મરી ગઈ ને, મરી ગઈ ને. પપ્પા મારે ચોકલેટ ખાવી છે. ઓહો, તો ચોકલેટ ખાવી છે ને? ચાલ હું તને ચોકલેટ અપાવું. અરે પણ સાંભળો તો, તમે પણ શું છોકરાની જોડે છોકરા જેવા થાવ છો? કેમ? બહાર આટલા કોમી તોફાનો ફાટી નીકળ્યા છે અને તમારે આને લઈને ચોકલેટ લેવા જવું છે? અરે ગાંડી, આપણે થોડું કોઈનું કંઈ બગાડ્યું છે તે ઈશ્વર આપણું બગાડશે. અને જો અમે દુકાને ચોકલેટ લેવા માટે જઈએ છીએ, કઈ 12 મહિનાનું કરિયાણું લેવા માટે નહીં. પણ મારી વાત તો સાંભળો. ભગવાન પર ભરોસો રાખ. અમે હમણાં ગયા ને હમણાં પાછા આવ્યા. ચાલો 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 ચાલો. પપ્પા આ બધી દુકાનો કેમ બંધ છે? બેટા, કોમી તોફાનો થયા છે ને એટલા માટે આ બધી દુકાનો બંધ છે. પપ્પા કોમી તોફાન એટલે શું? કોમી તોફાન એટલે હા, વર્ષો પહેલા અંગ્રેજો આપણા કાનમાં ઝેર રેડીને ગયા છે. બસ ત્યારથી હિન્દુ અને મુસ્લિમ ધર્મના નામે લડતા આવ્યા છે. એને કોમી તોફાન કહેવાય. પપ્પા આપણે હિન્દુ કે મુસલમાન? બેટા, આપણે તો ઇન્સાન છીએ. માનવતા એ જ આપણો પરમો ધર્મ છે. શિકાર આવી રહ્યો છે. મને બહુ બીક લાગે છે. અરે બેટા, ડરીશ નહીં. અબ્દુલભાઈ, શું કરવું છે? ચલો હું ચલાવું કે તું ચલાવીશ? પપ્પા હા, મારે ચોકલેટ નથી ખાવી. કેમ? મને બહુ ડર લાગે છે. મારે ચોકલેટ નથી ખાવી. નહીં બેટા, ડરીશ નહીં. હું છું ને. નહીં, મારે ચોકલેટ નથી ખાવી. જો સામે દુકાન દેખાય છે ને, જો 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 સામે દુકાન દેખાય, જો ત્યાંથી આપણે ચોકલેટ લઈને ફટાફટ ઘરે જતા રહેશું. ચાલ 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 ચોકલેટ લઈ આપો. ચાલ ચાલ બેટા, એક ચોકલેટ આપો ને. પકડો સાલાને. અરે ક્યાં ભાગે તું તો? ઊભા રહે! માર पकड़ो पकड़ो उसको! अरे पकड़ो! ક્યાં ગયો સાલો? ભાઈ, અમને જવા દો. અમે સીધા સાધા માણસો છીએ. આ તોફાનથી અમારે કંઈ જ લેવા દેવા નથી. અમને મારશો નહીં, મારશો નહીં અમને. હું તમને મારવા માટે નહીં, બચાવવા માટે આવ્યો છું. શોધો એને. ક્યાં ગયો? જો તું તારા બાળકને તેડીને ભાગીશ તો તમે બંને મરશો. તો પછી હું શું કરું? વિશ્વાસ વિશ્વાસ મૂકીને તારું આ બાળક મને સોંપી દે અને તું તારો જીવ બચાવીને ભાગ. હું વચન આપું છું તને, અલ્લાહ કસમ, તારા આ બાળકને જીવતું તારી વસ્તી સુધી પહોંચાડીને જ જંપીશ. બે હાથ જોડીને તમને વિનંતી કરું છું, ભલે મારું જે થવું હોય તે થાય, પણ મારા જગદીશને બચાવી લેજો. ભલે પછી એને મુસલમાન બનાવીને એ જીવાડજો, પણ મારા જગદીશને બચાવી લેજો. આ હાજીનું વચન છે તને. તારો જગદીશ જીવતો રહેશે. ભાગ. उसका
पकड़ो जाने दो भाई। भाग के कहाँ जाएगा? अब्दुल भाई पकड़ो इसे। શકીના શકીના શું થયું? અને આટલા બધા ગભરાયેલા કેમ છો તમે? અને આ કોણ છે? આ જગદીશ છે. આનો જીવ જોખમમાં છે. શકીના આના બાપને મેં વચન આપ્યું છે કે આને જીવતો હું એની વસ્તી સુધી પહોંચાડીશ. પણ કેવી રીતે? વિચારવાનો સમય નથી શકીના. તું જલ્દીથી આને આપણા અસલમના કપડાં પહેરાવી દે. સમજી ગઈ. ચાલ બેટા. બકરો તો હલાલ થઈ ગયો. હવે વાછરડાનો વારો. ચલો. हाँ चलो. એ હાજી, ચાલ દરવાજો ખોલ. આજે દરવાજો ખોલ. હાજી. શું વાત છે? अच्छा तो શું વાત છે એમ? જાણે કે તું કઈ જાણતો જ નથી એમ જ ને? હું કઈ સમજો નહીં. અરે ગલત. હું સમજાવું છું. પહેલા એ બતાવ કે આ છોકરા કોના છે. આ બંને મારા જ બાળકો છે ભાઈ, મારા જ છે. બે નહીં, એક જ. અમને ખબર છે હાજી કે આ બેમાંથી એક છોકરો તારો છે અને એક છોકરો પેલાનો. તું આપણો ભાઈ છે, તારાથી કોઈ દુશ્મની નથી. એટલે તારું બાળક તું લઈ લે અને પેલાનું બાળક મને સોંપી દે. ભાઈ હું તમને કેવી રીતે સમજાવું? આ બંને મારા જ બાળકો છે, મારા જ છે. હા હાજી સીધી રીતે નહીં માને. દેખ હાજી, આ છોકરાના બાપને તો અમે હમણાં જ જન્મ પહોંચાડીને આવ્યા છીએ. તારો નુકસાન કરવા અમે નથી માંગતા. એટલે બતાવી દે કે આ બેમાંથી પેલાનો છોકરો કયો છે. મારો વિશ્વાસ કરો, આ બંને મારા જ બાળકો છે. ચાલ ઠીક છે, તે કીધું ને મેં માની લીધું. ફરેજ, ચલો અહીંથી. અને જીવ તો મૂકી દે ભાઈ. નહીં, આ બંનેને ખતમ કરીને. નહીં, આ તો મારો જ છોકરો છે અને હાથ પણ ના લગાડતા. જોયું હાજી, આને કહેવાય માની મમતા. બચાવી લીધું ને પોતાના બાળકને. હા, ફરેજ, ખતમ કર. નહીં નહીં. નહીં. ચાલ ફરેજ. असलम, असलम उठ, असलम बेटा उठ. असलम ना अपू, असलम ने उठाड़ो ने. असलम, असलम.
असलम मेरा बच्चा मेरा असलम शकीना ओ शकीना 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 हे शकीना हे शकीना या अल्लाह આ કેવી પરીક્ષા લઈ રહ્યો છે અલ્લાહ અરે તારા બંદાનું પલક ઝબકતા હર્યું ભર્યું ઘર વેર વિખેર કરી નાખ્યું એક સારો માણસ હોવાની આટલી મોટી સજા અલ્લાહ અરે મેરે બેટે શકીના હે જગદીશ અહીંયા શકીના અસલમ મને માફ કરજો હજી માનવતાની ફરજ નિભાવવાનું બાકી છે જ્યાં સુધી હું આને જીવતો એની વસ્તી સુધી નહીં પહોંચાડું ત્યાં સુધી તમને કબ્રસ્તાન નહીં પહોંચાડી શકું ગુનેગાર જો હું તમારો મને માફ કરી દેજો હે જગદીશ હવે તને બચાવવો એ મારા જીવનનું એક જ લક્ષ્ય છે એટલે મારી વાત ધ્યાનથી સાંભળ હું તને રસ્તામાં લઈ જાઉં અને કદાચ કોઈ તારું નામ પૂછે ને તો કહેજે તારું નામ અસલમ છે જી ચાચા